નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। હવે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન બરાબર છે એના નીટના ટોપિકની અંદર આપણે સમવિભાજનનું કોષ કેન્દ્ર વિભાજન આપણે આવ્યા હતા। છેલ્લા લેક્ચરની અંદર આપણે આંતર અવસ્થાની વાત છે એ આપણે વિગતવાર કરી ચૂક્યા। તો હવે આપણે કોષ કેન્દ્રનું વિભાજન કઈ રીતે થાય છે, જુદા જુદા તબક્કાની અંદર કેવા ફેરફારો થાય છે એ જોઈએ। તો જાણો છો કે સૌથી જે પહેલી અવસ્થા છે કોષ કેન્દ્ર વિભાજનની સમવિભાજનની પહેલી અવસ્થા છે પૂર્વ અવસ્થા કહેવામાં આવે છે। આ અવસ્થા છે એ કોષ કેન્દ્રની સૌથી લાંબી અવસ્થા, આ તબક્કો છે એ લાંબો તબક્કો છે। હા, જેમાં ચયાપચયની ક્રિયા છે બરાબર છે ઓછી થતી જોવા મળે છે અને ચયાપચયની ક્રિયા ઓછી થાય છે, કારણ કે મોટાભાગની ચયાપચયની ક્રિયાઓ છે એ સક્રિય રીતે આંતર અવસ્થાની અંદર પૂર્ણ થઈ ગઈ હોય છે, એટલે અહીંયા ચયાપચયની ક્રિયા ઓછી થઈ જાય છે। કોષરસ છે એ ઘટ્ટ અને પીળા રંગનો બને છે। પછી તારા કેન્દ્રની આસપાસ પ્રોટીન છે એ તારા કિરણોની રચના કરે છે, જે તંતુ જેવી રચના કહેવામાં આવે છે બરાબર છે। એ તંતુ જેવી રચના એને તારા કિરણો કહેવામાં આવે છે। તો તારા કેન્દ્રની આસપાસ પ્રોટીનના બનેલા તારા કિરણો છે એ બને છે। હવે જાણો છો કે ભાઈ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તારા કેન્દ્ર છે એ હોતું નથી બરાબર। તારા કેન્દ્ર છે એ પ્રાણી કોષની અંગિકા છે, વનસ્પતિ કોષમાં ન હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ન હોય, એટલે એમાં તારા કિરણો છે બનતા નથી, એટલે તારા કિરણો છે એ ન બને। તેથી તારા કિરણો વગરના સંભાજનને એનાસ્ટ્રલ તરીકે ઓળખવામાં આવે છે। આવા તારા કિરણો છે એ ન બને તો એને કહેવામાં આવે છે એનાસ્ટ્રલ કહેવામાં આવે છે। અને પ્રાણી કોષમાં તારા કિરણો બને છે તો તારા કિરણો બને તેને એસ્ટ્રલ અથવા એમ્ફીએસ્ટ્રલ કહેવામાં આવે છે। તો બે શબ્દ મિત્રો યાદ રાખવાના છે બરાબર, કે ભાઈ તારા કિરણો વગર જો સંભાજન થાય તો એને એનાસ્ટ્રલ કહેવામાં આવે, અને તારા કિરણો બને અને સંભાજન થાય એને એસ્ટ્રલ અથવા એમ્ફીએસ્ટ્રલ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો હવે બીજો તબક્કો છે ભાજનાવસ્થા। ભાજનાવસ્થા અથવા એને આપણે મધ્યાવસ્થા તરીકે પણ ઓળખીશું। કાયનેટોકોર ત્રાકતંતુ સાથે જોડાયેલ હોય છે, એટલે કે જે રંગસૂત્ર હોય છે, આ રંગસૂત્રનું જે કાયનેટોકોર છે, આ રંગસૂત્ર છે, આ કાયનેટોકોર બરાબર। આ તારા કેન્દ્ર છે, તારા કિરણો છે, આ રીતે બરાબર છે। કાયનેટોકોર ત્રાકતંતુ સાથે જોડાયેલું હોય છે, આ કાયનેટોકોર છે, સેન્ટ્રોમેર પર આવેલી તકતી, તો એ આવા ત્રાકતંતુ સાથે જોડાયેલું હોય છે। સેન્ટ્રોમિયર એક રેખસ્થ ગોઠવણી ધરાવે છે। અગત્યનો પોઈન્ટ છે મિત્રો, આપણે આગળ પણ ભણી ગયા સમવિભાજનની ક્રિયામાં કે ભાઈ રંગસૂત્ર કોષની અંદર જેટલા રંગસૂત્ર હોય એટલા બધા જ રંગસૂત્ર છે એક જ હરોળની અંદર ગોઠવાય છે બરાબર છે। હા, આ રીતે આપણે કોષની આકૃતિ જોઈ ગયા બરાબર છે। આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, તો આ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર એક જ હરોળની અંદર જેટલા બી રંગસૂત્ર હોય એટલા એક જ હરોળમાં ગોઠવાય છે, એટલે આપણે એક શબ્દ વાપર્યો કે એક રેખસ્થ એક જ રેખા ઉપર ગોઠવણી ધરાવે છે। ત્રાકતંતુ છે ધ્રુવથી સેન્ટ્રોમિયર સુધી ફેલાય છે। આ ત્રાકતંતુ છે આ ધ્રુવ પ્રદેશ કહેવાય બરાબર છે, અને ધ્રુવથી અહીંયા મતલબ કે સેન્ટ્રોમિયર સુધી ફેલાયેલા હોય છે। ત્રાકતંતુ સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે, સૂક્ષ્મ નલિકા છે ત્રાકતંતુ જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે। આ ત્રાકતંતુ છે બરાબર છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા છે, જે 97% ટ્યુબ્યુલિન પ્રોટીન છે 97% હોય છે, અને 3% છે આરએનએ હોય છે। તો મોટા ભાગે મુખ્ય બંધારણીય ઘટક તો કે ટ્યુબ્યુલિન છે। પછી અગત્યનો પોઈન્ટ આકાર, રંગસૂત્રનો આકાર, રંગસૂત્રના પ્રકાર અને રંગસૂત્રની સંખ્યાની ગણતરી કરવા માટે સૌથી સારામાં સારો જો તબક્કો હોય તો એ ભાજનાવસ્થા છે।
એટલે રંગસૂત્રના અભ્યાસ માટે સૌથી બેટર તબક્કો કયો? તો કે ભાજનાવસ્થા. રંગસૂત્રનો અભ્યાસ થઈ શકે છે, કારણ કે રંગસૂત્ર છે સ્પષ્ટ આ અવસ્થામાં દેખાય, સ્પષ્ટ દેખાય છે, આખા રંગસૂત્ર દેખાય છે, એટલે એનો કદ કે રચનાનો જે અભ્યાસ કરવો હોય એ અભ્યાસ છે એ મધ્યાવસ્થા એટલે કે ભાજનાવસ્થાના રંગસૂત્રનો અભ્યાસ થઈ શકે છે. ત્યાર પછીનો જે તબક્કો છે ત્રીજો, ભાજનોત્તર અવસ્થા અથવા જેને પશ્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ભાજનોત્તર અવસ્થા અથવા પશ્વાવસ્થા. હવે આમાં રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ છે એ ધ્રુવ પર પહોંચવા માટે ધ્રુવ પર પહોંચે છે. હવે તમને ખ્યાલ છે કે આ ભાજનાવસ્થાની આકૃતિ છે, બરાબર. ભાજનાવસ્થામાં રંગસૂત્ર છે એક જ હરોળની અંદર વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાયેલા હોય છે. પછી સેન્ટ્રોમેર છે, સેન્ટ્રોમેર ઉપર દબાણ ઉત્પન્ન થાય, દ્રાગતંતુઓ છે ટૂંકા બને અને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા લાગે, એટલે ત્યાર પછીની પોઝિશન કેવી આવશે મિત્રો? આ આકૃતિની અંદર આપણે બતાવી દઈએ છીએ. આ રીતની પોઝિશન આવશે. રંગસૂત્રિકાઓ છે ધ્રુવ પર પહોંચવા માટે ધ્રુવ પર પહોંચે છે, પણ આના માટે 30 એટીપી ની શક્તિ વપરાય છે. એમસીક્યુ માટે અગત્યનો પોઈન્ટ છે. ભાઈ જ્યારે સમવિભાજન થતું હોય ત્યારે રંગસૂત્રનું સેન્ટ્રોમેરનું વિભાજન થાય, રંગસૂત્રિકાઓ છૂટી પડે. આ રંગસૂત્રિકાઓ છે અહીંથી આ ધ્રુવ તરફ ખેંચાય, નીચે તરફ ના હોય નીચેના ધ્રુવ તરફ ખેંચાય છે, બરાબર. પણ આના માટે 30 એટીપી ની શક્તિ છે એ વપરાય છે અને વિખંડન ખાંચ છે એનું પણ સર્જન થાય છે, બરાબર છે. ધીમે ધીમે કોષની અંદર વિખંડન ખાંચ એટલે ચાલો આ રંગસૂત્ર છે એ છૂટા પડી જાય છે, મતલબ રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય છે. હવે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે ને ત્યાર પછી કોષ રસનું વિભાજન શરૂ થશે, એટલે આવી ખાંચ ઉત્પન્ન થાય, બરાબર છે. એ ખાંચ ધીમે ધીમે પ્રાણી કોષ હોય તો જાણો છો પરિઘ વિસ્તાર તરફથી ઉત્પન્ન થાય, બરાબર. અને વનસ્પતિનો કોષ હોય તો એ કેન્દ્રમાંથી છે એ ઉત્પન્ન થાય છે, બરાબર. હમણાં આપણે જોવાના. તો આવી આને ખાંચ કહેવામાં આવે છે, વિખંડન ખાંચ, વિખંડન ખાંચ, બરાબર. તો વિખંડન ખાંચનું પણ સર્જન થાય છે. ચાલો હવે કોષ કેન્દ્રનું સંપૂર્ણ વિભાજનની ક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ કોષ રસ વિભાજન, બરાબર. તો કોષ રસ વિભાજન પ્રાણી કોષની અંદર જોઈએ તો પ્રાણી કોષની અંદર વિભાજન કઈ રીતે થાય છે? તો કે સૌ પ્રથમ સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુઓ મધ્ય રેખા પર ગોઠવાય. પ્રાણી કોષની વાત કરીએ છીએ આપણે, બરાબર છે. તો સૂક્ષ્મ નલિકાઓ હોય અને સૂક્ષ્મ તંતુઓ છે એ મધ્ય રેખા પર ગોઠવવામાં આવે છે, મતલબ ગોઠવાય છે અને મધ્યકાય કહેવામાં આવે છે. આ મધ્ય રેખા જે છે આ વિસ્તારમાં સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુઓ છે એ જમા થાય છે, ગોઠવાય છે અને જે રચના બનાવે છે એને મધ્યકાય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મધ્યકાય બને. ત્યારબાદ પરિઘ વિસ્તારમાં ખાંચ બને છે. આ પરિઘ વિસ્તારની અંદર જેને આપણે વિખંડન ખાંચ કહીએ છીએ, ખાંચ બને જે એક્ટિન અને માયોસિન પ્રોટીનની બનેલી હોય છે. આ ખાંચ જે બને છે એ ખાંચમાં જે તંતુઓ છે એ પ્રોટીનના તંતુઓ છે. પ્રોટીનના તંતુઓ સંકોચાવાથી ખાંચ બને છે. આ ખાંચ બનાવવા માટે પ્રોટીનના તંતુ, પણ કયા પ્રકારના પ્રોટીન? એક્ટિન અને માયોસિન, બરાબર છે. આ પ્રોટીનનો પ્રકાર છે. આપણા માનવના સ્નાયુની અંદર પણ એક્ટિન અને માયોસિન પ્રોટીન છે એ હોય છે. તો એ જ પ્રોટીન અહીંયા એક્ટિન અને માયોસિન છે એ ખાંચ ઉત્પન્ન કરવા માટે જવાબદાર બને છે. પછી જાણો છો આ એક્ટિન માયોસિનની ખાંચ બને. આ ખાંચ ધીમે ધીમે આગળ વધે અને એકમાંથી બે સંપૂર્ણ કોષ છે એ બની જાય છે. વનસ્પતિ કોષમાં શું થાય? વનસ્પતિ કોષમાં પ્રાણી કોષ કરતા કોષ રસ વિભાજન છે એ ઉલટું થાય છે. એટલે કે કોષ રસ વિભાજન કેન્દ્ર વિસ્તારથી પરિઘ વિસ્તાર તરફ થાય છે. આ વનસ્પતિનો કોષ છે, આ વનસ્પતિનો કોષ, બરાબર. હવે એમાં એકમાંથી બે કોષોનું સર્જન છે પરિઘ વિસ્તારથી ખાંચ નહીં બને, પણ ખાંચ ઉત્પન્ન થવાની શરૂઆત કેન્દ્રથી એટલે કે મધ્યથી થાય છે. કઈ રીતે? હવે પહેલા તો એ કારણ સમજીએ.
કે ભાઈ કેન્દ્રમાંથી જ કેમ ખાંચ ઉત્પન્ન થાય? અહીંયા પ્રાણી કોષમાં તો ખાંચ છે એ પરિઘ વિસ્તારમાંથી આમ ખેંચાય છે અંદર તરફ, અને અહીંયા પરિઘ વિસ્તારમાંથી ખાંચ નથી બનતી. કારણ શું? વનસ્પતિના કોષમાં સૌથી જે બહારનું આવરણ છે એ મિત્રો કોષ દિવાલ છે, અને કોષ દિવાલ છે એ સખત હોય, મજબૂત હોય. મજબૂતાઈને કારણે એની અંદર ખાંચ ઉત્પન્ન થઈ શકતી નથી. હા, એટલે કુદરતી રીતે એમાં ખાંચ છે એ કેન્દ્ર વિસ્તારથી ઉત્પન્ન થાય, ક્રમશઃ પરિઘ વિસ્તાર તરફ લંબાય છે. બરાબર ને? કારણ આપ્યું છે કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફ થાય, કારણ કે સખત કોષ દિવાલને કારણે સંકોચન ન થઈ શકે. સખત કોષ દિવાલ છે એટલે એનું સંકોચન નથી થઈ શકતું, એટલે પરિઘ વિસ્તારમાંથી ખાંચ ઉત્પન્ન થઈ શકતી નથી. બરાબર? ઓકે. હવે મધ્યની અંદરથી શરૂઆત કેવી રીતે થાય છે ખાંચ બનવાની? તો સૌથી પહેલા ગોલ્ગી કાયની જે પુટિકાઓ છે એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ભેગી થાય છે, અને ફેગમોપ્લાસ્ટ, એ ફેગમોપ્લાસ્ટ જેવી રચના એટલે મિત્રો અહીંયા કેટલી પુટિકાઓ હું દોરું છું આ વચ્ચેના વિસ્તારમાં. બરાબર? આવી પુટિકાઓ છે ભેગી થાય છે. શું કહેવામાં આવે છે? ફેગમોપ્લાસ્ટની રચના કરે છે, ફેગમોપ્લાસ્ટ. હવે આ ફેગમોપ્લાસ્ટમાં અંતઃકોષ રસજાળના ટુકડા છે એ જમા થાય, મતલબ એની સાથે અંતઃકોષ રસજાળ છે એ પણ જોડાય. બરાબર? હવે પુટિકાના જે પટલ હોય એ પુટિકાના પટલ જોડાઈને કોષ તક્તી બને છે. હવે કોષ તક્તી એટલે શું? હવે જે પુટિકાઓ છે, માનો કે આ એક પુટિકા છે, આ બીજી પુટિકા છે, આ ત્રીજી પુટિકા, એ બધી પુટિકા એકબીજા સાથે જોડાઈ જાય. હા, એ બધી પુટિકા જોડાઈ જાય એટલે આવી એક તક્તી બની ગઈ. બરાબર છે? એને કોષ તક્તી બને છે, અને કોષ તક્તી કહેવામાં આવે છે. ક્યાં બને છે? આ મધ્ય વિસ્તારની અંદર. બરાબર? આવી એક કોષ તક્તી બને છે. અને છેવટે હવે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પેક્ટેટ આવા ઘટકોનો સ્ત્રાવ શરૂ થાય. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પેક્ટેટ એનો સ્ત્રાવ શરૂ થાય એટલે આ ત્રણેય ઘટકોથી શું બને છે? આખું મધ્ય પટલ બને છે મિત્રો. મધ્ય પટલનું નિર્માણ થાય એટલે આપણે એમ કહીએ છીએ કે મધ્ય પટલ છે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. તો મધ્ય પટલના બંધારણમાં પેક્ટેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પણ કેલ્શિયમની માત્રા છે એ વધારે હોય છે. કોની સાપેક્ષમાં? મેગ્નેશિયમની સાપેક્ષમાં કેલ્શિયમ વધારે હોય છે, એટલે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સામાન્ય શબ્દ આપણે એવો વાપરીએ છીએ. બરાબર? તો આવી રીતે મધ્ય પટલ બની જાય, જે વૃદ્ધિ પામી અને છેક બોર્ડર સુધી, કોષ દિવાલ સુધી, પછી બે બાજુ છે નવી કોષ દિવાલ બની જાય છે, અને આખું જે છે કોષ છે એ સંપૂર્ણ રીતે એક અને બે કોષો અલગ અલગ રીતે બની જાય છે. પણ છતાંય આ મધ્ય પટલ છે એનાથી તો કોષ સંપૂર્ણ જોડાયેલો રહે જ છે. બરાબર? તો આ થઈ ગઈ વાત કોષ રસ વિભાજન પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં. હવે સમવિભાજનના કેટલાક રૂપાંતરણો છે. કેટલાક અલગ અલગ સજીવોની અંદર, અમીબાની અંદર છે, કેટલીક ડાયનોફ્લેજેલેટસ લીલ છે. બરાબર છે? તો એની અંદર સમવિભાજનની થોડી પદ્ધતિઓ અલગ અલગ હોય છે. બરાબર છે? તો પહેલો પોઈન્ટ જોઈએ, ક્રિપ્ટોમાઇટોસિસ. હવે મિત્રો ક્રિપ્ટોમાઇટોસિસ કોને કહેવાય? તો અહીંયા અમીબાનું એક્ઝામ્પલ છે કે અમીબામાં કોષ વિભાજન થાય ત્યારે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થતું નથી. આપણે અત્યાર સુધી જે વસ્તુ ભણ્યા, જે કોષનો અભ્યાસ કર્યો, એમાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય અને બધા રંગસૂત્ર છે વેરવિખેર આખા કોષમાં થાય ને પછી કોષ વિભાજનની ક્રિયા થાય છે. પણ કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય ન થાય અને કોષ વિભાજન થાય, બરાબર છે, એને ક્રિપ્ટોમાઇટોસિસ પ્રકારનું સમવિભાજન કહેવાય. શેમાં જોવા મળે છે? અમીબાની અંદર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ડાયનોમાઇટોસિસ. હા, આ ડાયનોમાઇટોસિસ એટલે શું? આ ડાયનોફ્લેજેલેટ્સ એમાં જોવા મળે છે, જેમાં હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય છે. હિસ્ટોન પ્રોટીનની ગેરહાજરી હોય, હિસ્ટોન પ્રોટીન વગર જે સમવિભાજન થાય એને શું કહેવામાં આવે છે? ડાયનોમાઇટોસિસ. અને ઉદાહરણ છે ડાયનોફ્લેજેલેટસ. ત્યારબાદ છે મુક્ત કોષ કેન્દ્રીય અથવા બહુ કોષ કેન્દ્રીય. હા, તો જાણો છો તમે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષ રસનું વિભાજન ન થાય. હા, તમે જાણો છો મિત્રો કે ભાઈ
પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી આ રીતે કોષ રસનું વિભાજન થાય ને એકમાંથી બે કોષ અલગ બની જાય. પણ અહીંયા વાત એવી છે મુક્ત કોષ કેન્દ્રીય અથવા બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ એટલે આ કોઈ એક કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. હવે આ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય અને કોષ રસનું વિભાજન ન થાય. આ કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું એટલે જોઈ શકો છો એકમાંથી બે કોષ કેન્દ્ર બન્યા પણ કોષ રસનું વિભાજન નથી થતું. હવે આ જે બીજા બે કોષ કેન્દ્રો છે એનું વિભાજન થશે એટલે બે માંથી કેટલા બનશે? 4 કોષ કેન્દ્રો બનશે. એમાંથી 8 કોષ કેન્દ્રો બનશે. તો આ સ્થિતિ છે એને બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ સિન્સિપિયમ કહેવામાં આવે છે. બરાબર. અને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ એન્ટોમાઇટોસિસ. હવે એન્ટોમાઇટોસિસ છે એમાં કોષ કેન્દ્રનું વિભાજન થયા વગર રંગસૂત્રો બેવડાય. રંગસૂત્ર દ્રવ્ય છે ડબલ થાય, બમણું થાય, પણ રંગસૂત્ર જેમાં છે એવું કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્રનું વિભાજન થતું નથી. તો કોષ કેન્દ્રના વિભાજન થયા વગર રંગસૂત્ર બેવડાય છે. બરાબર છે. આ ઘટનાને વનસ્પતિની અંદર પ્લોઇડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લોઇડી કહેવામાં આવે છે. પ્લોઇડી રંગસૂત્ર છે એની અનિયમિતતા આમ તો કહેવામાં આવે છે. પણ આ પ્લોઇડી છે એના ઘણા બધા પ્રકારો છે. આ વનસ્પતિમાં પ્લોઇડી છે એ ફાયદાકારક છે અને પ્રાણીઓમાં આ પ્લોઇડી છે ગેરફાયદો છે, નુકસાનકારક છે. બરાબર છે. શા માટે જેનેટિક્સ ની અંદર આપણે ધોરણ 12 ની અંદર બરાબર છે પ્લોઇડી છે એના ઘણા બધા પ્રકાર છે, પેટા પ્રકારો પણ છે અને કઈ રીતે માનવ માટે પ્રાણીઓ માટે હાનિકારક છે અને કઈ રીતે વનસ્પતિમાં ફાયદાકારક છે એ ત્યારે આપણે જોઈશું. પણ ટૂંકમાં એવું કહી શકાય કે વનસ્પતિ છે એની અંદર ફાયદો એટલા માટે થાય કે ભાઈ વનસ્પતિમાં જો આ ઘટના પ્લોઇડી બને તો વનસ્પતિમાં જે ફળ હોય બરાબર છે જે ઉત્પાદિત થતા બીજના ફળ હોય એનું કદ છે મોટું બને છે, પરિણામ છે મોટા કદના બને એટલે એની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઓર વધે. ફળનું કદ મોટું થાય, ફળનું વજન વધે એટલે સ્વાભાવિક છે બીજ છે મોટા કદના બને, ફળ મોટું બને એટલે ઓલ ઓવર જે વનસ્પતિ હોય એનું ઉત્પાદન ક્ષમતા છે એ વધી જાય છે. માટે વનસ્પતિ માટે ફાયદાકારક છે. ત્યારે પ્રાણીઓમાં પ્લોઇડી છે. હવે દાખલા તરીકે એક જ એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ પ્લોઇડી માનવની અંદર જો પ્લોઇડી થાય, માનવમાં 46 રંગસૂત્ર હોય છે. બરાબર. એક કોષની અંદર હવે 46 ના ડબલ કોષો થઈ જાય તો 92 થઈ જાય. તો એક કોષમાં 92 કોષ થઈ જાય તો કોષ વિકૃત બની જાય છે, કેન્સર કોષમાં ફેરવાય છે અને ત્યાં કેન્સરની ગાંઠ ઉત્પન્ન થાય છે. તો પ્લોઇડીને કારણે માનવની અંદર કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. બરાબર. એટલે પ્રાણીઓ માટે ગેરફાયદો છે, નુકસાનકારક છે. હવે આના માટે કોલ્ચિસિન નામનું રસાયણ આ માટે જવાબદાર છે. હવે કોલ્ચિસિન નામનું રસાયણ જવાબદાર છે ને કોલ્ચિસિનનું એક્ઝેક્ટલી કાર્ય શું છે મિત્રો થોડુંક આપણે વિગતવાર જાણકારી મેળવીએ. કોલ્ચિસિન એક પ્રકારનું રસાયણ છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ રંગસૂત્રના અભ્યાસ માટે સૌથી બેટર પદ્ધતિ કઈ? અભ્યાસ માટે કઈ પદ્ધતિ મતલબ કે કઈ અવસ્થાના રંગસૂત્ર અભ્યાસમાં ઉપયોગી આવે છે? તો કે ભાજનાવસ્થા. ભાજનાવસ્થાના રંગસૂત્ર છે એ સ્પષ્ટ હોય છે, મોટા કદના હોય છે. બરાબર છે. હવે હું અહીંયા એક આકૃતિ દોરું છું કોષને ભાજન અવસ્થાની. આ રંગસૂત્ર છે એ ગરોળમાં ગોઠવાય છે બધા જ. બરાબર છે. આવી રીતે હવે ત્રાકતંતુ સાથે આ જોડાય. હવે ત્રાકતંતુ સાથે જોડાય. હવે ત્રાકતંતુ સાથે સેન્ટ્રોમિયર જોડાઈ જાય અને પછીની અવસ્થા એટલે કે ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રકા છે રંગસૂત્રિકાઓ છૂટી પડે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થાય તો રંગસૂત્રના ટુકડા થઈ જાય, મતલબ રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય. બરાબર. પણ આપણે એવું કરવું છે રંગસૂત્ર છે આખા રંગસૂત્ર સ્વરૂપે જ રહેવા જોઈએ, એમાંથી રંગસૂત્રિકા છૂટી પડવી જોઈએ નહીં. બરાબર. તો જ આખું રંગસૂત્રનો અભ્યાસ થઈ શકે. રંગસૂત્રિકાને છૂટી પડી જાય, સેન્ટ્રોમિયર તૂટી જાય તો આખું રંગસૂત્રનો અભ્યાસ થઈ શકે નહીં. તો એના માટે કઈ અવસ્થા જોઈએ? તો કે આખું રંગસૂત્ર છે દેખાવું જોઈએ. બરાબર. હવે આખું ક્યારે દેખાય? સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય.
સેન્ટ્રોમિયરનું વિભાજન ક્યારે ન થાય? એની સાથે ત્રાક તંતુનું જોડાણ ન થાય, ત્રાક તંતુ ખેંચાય નહીં તો જોડાણ તૂટે નહીં. બરાબર છે? હવે ત્રાક તંતુ તો બને છે, ત્રાક તંતુ બની ગયા પછી જોઈન્ટ થાય છે. બરાબર છે? હવે એ વસ્તુ કરવી પડે કે કોષ જ્યારે વિભાજન પામતો હોય એ સમયે આ ત્રાક તંતુ બને જ નહીં, ત્રાક તંતુનું નિર્માણ જ અટકે. ખ્યાલ આવે છે? ત્રાક તંતુ બને જ નહીં તો સેન્ટ્રોમિયર સાથે જોડાણ પણ ન થાય, રંગસૂત્રિકાઓ છૂટી પણ ન પડે અને કોષની અંદર રંગસૂત્રો છે એઝ ઇટ ઇઝ અવસ્થામાં એમનેમ જ પડ્યા રહે. ખ્યાલ આવી ગયો? તો એનો સ્પષ્ટ રીતે અભ્યાસ થઈ શકે. તો વાત એમ છે કે આ ત્રાક તંતુઓનું નિર્માણ અટકાવવા માટે કયું રસાયણ નાખવામાં આવે છે? તો કે કોલ્ચિસિન. જ્યારે કોષની અંદર ભાજનાવસ્થા દરમિયાન કોષ વિભાજન ચાલતો હોય તો ભાજનાવસ્થા દરમિયાન એની અંદર કોલ્ચિસિન નાખવામાં આવે, આ રસાયણ. તો કોલ્ચિસિન છે એ કોનો સ્ત્રાવ અટકાવે? શું ન થવા દે? આ ત્રાક તંતુ છે એનું નિર્માણ અટકાવે. ત્રાક તંતુ બને જ નહીં. ચાલો, ત્રાક તંતુ બનતા જ નથી તો સેન્ટ્રોમિયરનું વિભાજન થવાની વાત આવે નહીં. એટલે રંગસૂત્ર છે આખે આખા રહે અને બરાબર છે એનો અભ્યાસ છે થઈ શકે છે. હા, હવે રંગસૂત્ર છે એ બેવડાય, બરાબર, પણ છૂટા પડતા નથી, એક જ કોષ રહે છે. હા, એટલે શું થઈ ગયું? ફ્લોઇડી છે. તો કોલ્ચિસિન છે એ રસાયણ છે જે ફ્લોઇડી થવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્રાક તંતુના નિર્માણને અટકાવે છે. એટલે રંગસૂત્ર છે એના અભ્યાસ માટે ભાજનાવસ્થાના રંગસૂત્ર છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રનું અવલોકન અભ્યાસ કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ.